હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ બધાને. તો સવારના વાગ્યા છે 10 અને આજે આપણું મશીન બંધ હતું એટલે ઉઠવામાં થોડુંક લેટ થઈ ગયું છે અને નાઈ ધોઈને સીધા આવી ગયા છીએ આપણે ભળીએ. અને અમારા વિજયભાઈ ધંધે લાગી ગયા કેમ કે ઓલો ઉપરનો પટ્ટો છે જે એક પટ્ટો તૂટી ગયો છે એટલે આપણે જવું છે અત્યારે ઉપલેટા. જરાક ગાડી બાડીનું કામ કરાવવાનું છે, જરાક કરવી લઈ. અહીંયા આવ્યા પછી આપણે ટાઈમ મળ્યો નથી અને મારો અવાજ કેવો આવે જરા કોમેન્ટમાં કહી દેજો કેમ કે ભળીઓ સામે ભળીઓ હાલે એટલે અવાજ હરખો બરોબર નહીં આવે. આપણે હવે પહોંચી ગયા છીએ ઉપલેટા અને ભરતભાઈ કે મયુરમાંથી ચટણી લેવી છે. અહીંની ચટણી ઉપલેટા આવો ત્યારે એકવાર અહીંયા નાસ્તો કરજો, ખૂબ મજા આવશે. મયુર જોઈ લ્યો, ખૂબ મસ્ત ચટણી ભાઈ બનાવે છે. હવે આપણે ચટણી લઈને આવી ગયા છીએ બેંકમાં. બેંકમાં જઈ છે પૈસા ઉપાડવા, બરોબર પૈસા વધી ગયા થોડા. બેંક વાળા હાથવડા નથી, થોડાક ઉપાડતા આવી. જોઈ લો, હવે બેંકમાં પૈસા ઉપાડી અને ભરતભાઈ તેલનો ડબ્બો લીધો છે. તેલનો ડબ્બો લઈને હવે જવું છે બીજી ખરીદી કરવા, થોડાક વાળ બાળ સેટ કરવાના છે. ભરતભાઈ કંઈક વિચારે છે, પછી નીકળીએ. બન્યા રહેજો આપણા વ્લોગની અંદર. હવે હું ને ભરતભાઈ આવી ગયા છીએ ગાંધી ચોક. આજે ગાંધી ચોક ઉપલેટાનો લચ્છી પીવા જઈએ છીએ. પૂર્ણિમા પાઉંભાજી કોલ્ડ ડ્રિંક. આવો ક્યારેક ઉપલેટામાં, અમારા ઉપલેટામાં. જોઈ લ્યો આ ગાંધી ચોક. ભરતભાઈ ગરમ થઈ ગયા, ઠંડો કરવા જાવ ભરતભાઈને. પૂર્ણિમામાં આવી ગયા છે લચ્છી પીવા. હું ને ભરતભાઈ આવી ગયા છીએ લચ્છી પીવા. લચ્છી મંગાવી છે, લચ્છી ઓર્ડર કરી છે. ભરતભાઈ આપણા ગરમ થઈ ગયા, થોડા ઠંડા કરતા ભરતભાઈને. તમારે લચ્છી પીવે તો આવી જાય. ભાઈ દુકાન નામ પૂર્ણિમા પાઉંભાજી. મસ્ત લચ્છી બનાવે છે. હું અહીંયા બીજી વાર આવ્યો છું લચ્છી પીવા. પહેલી વાર પીધી હતી, સારી લાગી હતી. પાછા આવવું પડ્યું લચ્છી પીવા. મસ્ત મજા નહીં. આપણી લસ્સી આવી ગઈ છે. લચ્છી પી આવી જાય. લઈ લ્યો મસાલા બસાલા. તો ફાઇનલી હવે આપણે લસ્સી પી લીધી છે અને હજી ગાંધી ચોકમાં છે. ગાંધી બાપુને તમને બતાવું. ગાંધી બાપુ છે, ઊભીને થાકી ગયા. ગાંધી બાપુ તે બેસી ગયા. તમને દેખાય ને ગાંધી બાપુને ચશ્માય પડી ગયા તડકાના. કોઈ ટોપી બોપી કોઈ ઓઢાડતું નથી. ગાંધી બાપુ તડકાના કાળા પડી ગયા. જો મેં જોયા હતા, મારા ભેગા ભણતા ને ત્યાં ધોરા હતા. અત્યારે તડકો બહુ છે, તડકાના કાળા પડી ગયા. મોહનચંદ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી, ગાંધી ચોક. કેરીન સીઝન વાગી ગયો છે 1 અને છેલ્લું કામ રહ્યું છે બાલ દાઢી કરવાનું, વાળ સેટ કરવાનું. વાળ સેટ કરાવી લઈએ પછી નીકળીએ ફોરા પગે. ભરતભાઈને દાઢી કરવાની છે, મારે બાલ દાઢી બંને કરાવવાનું છે. ભરતભાઈ આજ 4 વ્હીલ આખી ભરી લીધી, માલ સામાનની લઈ લ્યો. તેલનો ડબ્બો છે, પાવ છે, આમાં બકાલું છે. આખો 4 વ્હીલ આખી ભરાઈ ગઈ. જોઈ લ્યો ભરતભાઈ. હવે કાંઈ લેવાનું બાકી? હવે કાંઈ નથી લેવું જોઈએ. આખી ફૂલ થઈ ગઈ. હવે એલા ઘર ભેગા થઈ જાય, ભારી કામ થાય. તો હવે આપણે ઉપલેટામાંથી લીધી છે વિદાય અને હવે થઈ જાય ઘર ભેગા. ઉપલેટાથી નીકળી ગયા. હવે જાય ઘરે. જમવાનો ટાઈમ થઈ ગયો. ઘરે જમી બમી પછી મળીએ. બન્યા રહેજો આપણા વ્લોગની અંદર. મિત્રો આપણે મસ્ત મજાની નીંદર કરી લીધી છે અને આપણે ઉઠ્યા છે 5 વાગે. ઉઠ્યા ને જોયું તો વરસાદ થઈ ગયો છે. વરસાદ આવ્યો તો ને અત્યારે માહોલ એકદમ મસ્ત છે ને ટાબરિયા દડે બેટ રમે છે. જોઈ મેચ રમે છે, મેચ. હવે આપણે પણ આના ભેગા લાગી જવાના છીએ. હવે આપણે પણ રમવું છે. દડા બેટ રમીને આપણે થાકી ગયા ને આપણે આવી ગયા છીએ ભળીએ જેસીબીમાં. અને ભરત આપણે વિજયભાઈને માવો ખાવો છે. વિજયભાઈ એમ કહે છે માવો આપો અને આ ડ્રાઈવર ભાઈ એમ કહે છે કે આજ આખો દી નવરો હતો થોડોક ટેકો દેવા હોય ને આપણે તડકાનું મશીન આખું ઉકલે નહીં, બરોબર. અને જોઈ લ્યો પંખી ચાલુ છે. આવો પવન આવે છે તો આ ભાઈને પંખી ચાલુ છે. મશીન કયું છે જોઈ લ્યો તમે. ભાઈ હાલો ભાઈ આપવા માંડો. હાલો
ચાલુ કરો હાલો હાલો તો જો આપણે મયુરભાઈ આવી ગયા જેસીબી આંકવા. એ ડામર પ્લાન નો મશીન નાખવા ભારી જોરદાર મશીન નાખ્યો ઘટે નહીં કાંઈ. હવે આપણે આવી ગયા છીએ અહીંયા ડામર પ્લાન ચાલુ છે, ડામર રોડ બને છે બરોબર. એને ગાડી અહીં કટ થઈ ગઈ છે, ભાઈને ગાડી લાગતી નથી તો ભાઈનું કેવું એમ થાય કે ડ્રાઈવરને કીધું છે લઈને આવ્યા છીએ. અહીંયા ધૂળ નાખવાની છે, કટ થઈ ગઈ ગાડી ચડતી નથી અને આમે જાય છે રિવીસ મારી જાય છે ગાડીવાળા, એને ગાડી હાલતી નથી એટલે આવ્યા છે. ભાઈ લેવલ રાખે છે, લેવલ મારે છે. આપણું મશીન નથી હો ભાઈ. હા